વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, બાળકોના અને બધાના ફેવરેટ એવા અત્યારે એકદમ ટ્રેન્ડિંગમાં ચાલતા એવા પીઝાની આપણે આજે રેસીપી બતાવવાના છીએ. તો એકદમ યમી યમી અને ખાવાની મજા પડી જાય એવા પીઝા આપણે ઘરે જ બનાવીને તૈયાર કરવાના છે. તો એના માટે મેં અહીંયા એક કેપ્સિકમ, 2 ટામેટાં, 2 ડુંગળીને લઈ લીધેલું છે. અને આ બધાને એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. મીડિયમ સાઇઝનું આપણે આવી રીતે કટિંગ કરીએ છીએ. અમેરિકન મકાઈને મેં બાફીને લીધેલી છે. આમાંથી દાણા કાઢીને બાફી લેવાના છે. અને ડુંગળી, ટમેટાં અને કેપ્સિકમનું આવું કટિંગ કરી લેવાનું છે. હવે આપણે જે પીઝાના રોટલા આવે છે મેં તૈયાર લીધેલા છે. આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ, પણ ટાઈમના અભાવે મેં તૈયાર જ લઈ લીધેલા છે. હવે જે કાણાવાળો ભાગ આવે ઉપર રાખવાનો છે અને શેકેલો ભાગ આવે કડક એ નીચેની સાઈડ રાખવાનો છે. અને ઉપરના ભાગમાં આવી રીતે આપણે થોડુંક બટર લગાવી લેવાનું છે. હવે એની અંદર આપણે પીઝા સોસ આવે જે એ એડ કરવાનો છે. અને આપણે વ્હાઈટ મેયોનીઝ લઈ લેવાની છે. આનાથી પીઝાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આ વસ્તુ છે. 1 ચમચી મેં અહીંયા વ્હાઈટ મેયોનીઝ લીધેલું છે. હવે આ બંનેને સરસ મિક્સ કરી અને સ્પ્રેડ કરી દેવાનું છે. આખા રોટલા ઉપર આવી રીતે આપણે ધીમે ધીમે કરી અને સરસ સ્પ્રેડ કરી લઈશું. આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે સૌથી પહેલાં આપણે આની ઉપર મોઝરેલા ચીઝ આવે છે, જે પીઝા માટે સ્પેશિયલ ચીઝ આવે છે, એ એડ કરી લેવાની છે. અને આપણે ઓવન વગર જ આ પીઝા બનાવવાના છીએ. બધી જ ચીજ આવી રીતે સ્પ્રેડ થઈ જાય પછી એની ઉપર આપણે 1 બાય 1 બધા જ વેજીટેબલ્સને એડ કરી લેવાના છે. તો સૌથી પહેલાં આપણે આની ઉપર કેપ્સિકમના ટુકડાને આવી રીતે છૂટા છૂટા ગોઠવી લઈશું. એકદમ વધારે પડતા વેજીટેબલ્સ નથી એડ કરવાના, નહીં તો નકરા વેજીટેબલ્સનો ટેસ્ટ આવશે અને ખાવાની પણ મજા નહીં આવે. હવે બીજા નંબરમાં મેં ટામેટાં બધી જ રીતે આવી રીતે છૂટા છૂટા ગોઠવી લીધેલા છે. હવે એની ઉપર આપણે બાફેલી અમેરિકન મકાઈના દાણા પણ આવી રીતે છૂટા છૂટા સરસ સ્પ્રેડ કરી લેવાના છે. અને સૌથી લાસ્ટમાં આપણે ડુંગળીને આવી રીતે લઈ લીધેલી છે, ઊભી ઊભી સ્લાઈસ કરેલી છે. અને એને પણ છૂટી છૂટી જ્યાં જગ્યા દેખાય ત્યાં આવી રીતે ગોઠવી લેવાની છે. અને હાથ વડે થોડુંક પ્રેસ કરી લેવાનું છે, એટલે આપણે નીચે ટોમેટો સોસ ને બધું છે એની અંદર સરસ બેસી જાય. અને પાછી આપણે ઉપરથી મોઝરેલા ચીઝ પાછી એડ કરી દેવાની છે. ઉપર અને નીચે બંને ચીઝ એડ કરવાની છે. બહુ જ સરસ પીઝા લાગશે આપણા. અને એ પણ છૂટા છૂટા આવી રીતે નાખી દેવાની છે. ફટાફટ બની જાય છે અને બાળકો પણ જાતે આ પીઝા બનાવીને ખાઈ શકતા હોય છે. હવે ઉપરથી આપણે પીઝામાં છાંટવાનો મસાલો બનાવેલો છે, જેની અંદર મેં 3 થી 4 વસ્તુ ઉમેરેલી છે. ગરમ મસાલો છે, ચાટ મસાલો છે, આમચૂર પાવડર છે, બધાને મિક્સ કરીને લઈ લીધેલો છે. હવે આપણે અહીંયા રેડ ચીલી ફ્લેક્સ છે આવી રીતે ભભરાવી દેવાના છે. તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે રેડ ચીલી નાખવાના છે. અને અહીંયા હું ઓરેગાનો નાખી રહેલી છું, જે ગ્રીન કલરનો આવે છે ઓરેગાનો, એ લઈ લેવાનો છે. આ બધું જ સરસ તૈયાર કરી દેવાનું છે. અને આપણે એક નોનસ્ટિક પેનને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધેલું છે. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. પેન ગરમ થઈ જાય પછી એની અંદર આપણે થોડુંક બટર નાખી અને આવી રીતે ગરમ કરવાનું છે. અને બટર આપણું સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે. અને ત્યારબાદ આપણે જે રોટલો પીઝાનો તૈયાર કરીને રાખ્યો છે એ એની ઉપર ધીમે રહી અને મૂકી દેવાનો છે. અને આની ઉપર ઢાંકણ ઢાંકી અને 5 થી 7 મિનિટ સુધી એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર શેકાવા દેવાનો છે. 5 મિનિટ પછી તમારે નીચેથી પીઝાને સહેજ ઊંચો કરીને જોઈ લેવાનું છે. એકદમ કડક થઈ જાય તો આપણો પીઝા થઈ ગયો હોય ને ઉપરથી ચીઝ પણ સરસ મેલ્ટ થઈ ગઈ હશે. તો 7 મિનિટ પછી મેં જોયું તો આપણા પીઝા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો એક તાવેતાની મદદથી આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાનો છે. આપણે આ વેજીટેબલ પીઝા બનાવેલા છે. એક પ્લેટમાં સરસ આવી રીતે કાઢી દેવાનો છે. અને આપણી પાસે જો પીઝા કટર અવેલેબલ હોય તો ઠીક છે, નહીં તો મોટા ચાકુની મદદથી પણ આપણે આને કટ કરી લઈએ છીએ, કરી શકીએ છીએ સરસ.
ધીમે ધીમે આને આવી રીતે કટ કરવાનું છે, નહીં તો બધું વેજીટેબલ્સ ને ચીઝ ને આપણું બધું ભેગું થઈ જાય છે અથવા તો વેરાઈ જાય છે. એટલે એકદમ સ્લો આપણે આને આવી રીતે વચ્ચેથી કટિંગ કરી લેવાના છે. અને વધારે પડતા આના ટુકડા નથી કરવાના, નહીં તો આપણું વેજીટેબલ્સ બધું છૂટું થઈ જાય છે. ફક્ત 4 જ પીસ આપણે કરી લેવાના છે, એટલે આપણને હાથમાં પકડીને ખાતા પણ ફાવે અને કટિંગ કરવામાં પણ આપણને સહેલું પડે. તો તમે જોઈ શકો છો 4 પીસ આના કરી લીધેલા છે. હવે ટોમેટો કેચઅપને આપણે બધી જ બાજુ આવી રીતે સ્પ્રેડ કરી દેવાનો છે. ઘણાને આની સાથે ટોમેટો કેચઅપ નથી ભાવતો, તો ના પણ તમે ખાઈ શકો, તો નહીં સ્પ્રિંકલ કરવાનો, અને ભાવતો હોય તો તમે ઉપરથી આવી રીતે નાખી શકો છો. તો એકદમ સરસ મજાના પીઝા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. તો તમે પણ આવી રીતે બનાવજો અને એન્જોય કરજો. થેન્ક યુ.